હોસ્પિટલ કેવડી મોટી હોસ્પિટલ છે, જબરજસ્ત. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે છે સોમવાર અને રજા રાખી, કાલ રજા નથી. જો ત્યારે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો પૂરી છે, ગાંઠિયા છે, ચા છે, ગોળવાળી ચા, અને મારો કાનો પણ બેસી ગયો છે પૂરી. તો એ ચા ને ગાંઠિયા અને એક બાજુ મોબાઈલ, એને જોઈને જ ખાવા જોઈએ. તો ગાઈસ, આજે જઈએ છીએ પાછા દવાખાને. તો આજે ફાઇનલ ઓપરેશન છે, આજે કરે છે, કાલે કરે છે. તો તમને અપડેટ હાલતા રહીશું. તો ચાલો તમારા ચા નાસ્તો કરવા માટે અને પછી નીકળીએ આપણે જવા માટે, દવાખાને જવા માટે. ચાલો ત્યાં ચા નાસ્તો કરવા માટે. ગાઈસ, હવે નીકળી જઈએ છીએ, ગાડીમાં બેસી ગયા છીએ અને ભગવાન માતાજીનું નામ દઈ નીકળી જઈએ. મારા બાબારીનું નામ દઈ, જય બાબારી બધા કોમેન્ટ કરજો. નીકળીએ, મારી માં સદી આગળ જ છે. તો ચાલો ત્યાં ગાઈસ જઈએ ઓપરેશન માટે. શું કહે છે ડૉક્ટર? લેબોરેટરીને બધું કરાવવાનું છે, તો કરાવીને હવે નીકળી જઈએ. ચાલો ત્યાં જઈએ. તો ગાઈસ, જો ટ્રાફિક બહુ છે, બધા ટ્રાફિક. અમારા હોસ્પિટલ આવી ગયું છે, બધા હોસ્પિટલ. આ કટ ખોલ્યો, કડી ખોલ્યો, હજુ કટ ખોલ્યો નહીં. જવાનું છે માં પેલી વાર. આ કટ ખોલ્યું નહીં. બાઈકો વાળા તો આટલા જ કરાવી. જબરજસ્ત કાઠું કામ કાઢશે, તો ભરીને આવવું પડશે પાછું. ટ્રાફિક બતાવે તો ગાઈસ, જેટલું બધું સભામાં કેટલું બધું ટ્રાફિક છે. અને ખાલી તો અંદર બીજ થઈને જવું પડશે. ટ્રાફિક છે. તો ગાઈસ, પહોંચી જવા આવ્યા છીએ, તો ખાલી આ ગ્રાઉન્ડમાં આવવું પડશે. હવે આજે લેબોરેટરીને બધું કરવાનું છે, બરોબર? એટલે લેબોરેટરીને બધું થઈ જાય પછી વાંધો નહીં આવે. એટલે આ બ્લોગ આપણો જોતા રહેજો. તો ગાઈસ, જો આ કચ્છ બીચ જાય ને, અમારા આપ જે બ્રિજ જાય છે ને, બ્રિજના નીચે થઈને પેલી બાજુ થઈને જવાનું છે. એટલે હવે કંઈ કામ ચાલે છે ને, એટલે સારું ખબર નહીં પડતી કે શું કામ ચાલે છે. એટલે આખું બહુ ફરી જવું પડે. આ બ્રિજ તો થાય, આવા બ્રિજ રહ્યો, છેક અંદર થઈને જવાનું છે. માતા મંદિર છે. તો અહીંથી શોર્ટ થઈ પાછું ભરવાનું છે. બરોબર, અલગ હાઈવે છે. અહીંયા થઈને અંદર પેલી આવ્યા હતા ને, ખબર જ નથી પડતી. રાઈટ? તો આ તો કાનો નંદનો બે અંગાત છે. બધું કાના નંદન બે અંગાત છે. તો જઈએ, પહોંચીએ. વિડીયો બનાવી રહેજો. ઓકે. તો ભાઈ, જો કેટલું બધું ટ્રાફિક છે. આખો પેલી બાજુનો રોડ ફરી અને આવ્યા છે. અને આપણા જો હોસ્પિટલ આવી ગયો, ESM હોસ્પિટલ, બધા સ્વામિનારાયણ ગુરુકુલ ESM. અંદર જવાનું. આ તમને LED સ્ક્રીન દેખાતી હતી. હોસ્પિટલ વ્યવસ્થા ઠીક કરવામાં પાર્ટી ને બધું સારું છે, પણ શું જો
તો બધી ગાડીનું આખું દેખાય ને એ પાર્કિંગ કમ્પાઉન્ડ છે અને સામે દેખાય ને આપણે ચીકણી કલર જેવી બિલ્ડિંગ ના પહેલા દેખાય ને એવી બિલ્ડિંગ છે હોસ્પિટલ છે આ બાજુ બધી ગુરુકુળ કોલેજ ને બધું મેડિકલ કોલેજ ને બધું છે આ દેખાય બધું કોલેજ ને બધું છે અહીંયા અમારા કામાને મજા આવી જાય ક્રિકેટ ગ્રાઉન્ડ એ સાથે હવે ગાડી પાર્ક કરી દઈએ અને બ્લોક જોતા રહેજો તો ગાઈસ જો હવે કેસ કઢાવી દીધો છે તમને બતાવજો કેસ કઢાવી દીધો છે અને આ છે કેસ બારી PSM હોસ્પિટલ લખેલું તમને દેખાતું હશે કેવડી મોટી હોસ્પિટલ છે જબરજસ્ત હોસ્પિટલ છે તમારા કાનૂને આવી જાય એટલે આજે હવે ડૉક્ટર શું કહે દાખલ કે એડમિટ થવાનું કહે છે શું કહે છે જોઈએ ડૉક્ટર જે કહે તો ગઈશ હોસ્પિટલ તો આવ્યા અને અમારો કામો કંઈ જોઈ ગયો બધું તમે શું જોઈ ગયો હોસ્પિટલના અંદર યુનિક વસ્તુ મૂકી સ્કેનરથી સ્કેન કરવાનું અને અહીંયાથી સિલેક્ટ કરવાનું ગમે તે વસ્તુ તમારે લેવી હોય ને અહીંયાથી સિલેક્ટ કરવાની તમે ખાલી જોવો વસ્તુ કેવી બધી જ વસ્તુ મળે અંદર બિસ્કિટ કેક ડ્રાયફ્રૂટ વાળી બિસ્કિટ ડ્રાયફ્રૂટ કેક પછી બીજું શું બિંગો હશે ને રોસ્ટેડ બાઉલ કે ને બોલ્સ એ અહીંથી સિલેક્ટ કરવાનું પાણી કે માલ લેવું અત્યારે ના લેવાય અત્યારે ઓનલાઈન પૈસા નહીં ના લેવાય જો આ રીતનું હોસ્પિટલ છે અમારે અહીંયા જવાનું 2 નંબર સર્જરી ઓપીડી કરીને એમાં જવાનું છે અને દીપ સર અહીંયા બેસે અને નંદન કાનોને નંદનો એની મમ્મીને અંદર જવાનું છે એટલે કાનો આ જોઈ જો હવે જઈએ અને અંદર સાહેબ આવી જાય એટલે આપણને બેડ મળી ગયો છે અને ફાઇનલી આપણે દાખલ થઈ ગયા છે બેડ મળી ગયો હમણાં મારા કાનૂને મોટી મારે આવી ગયા હતી કાનૂમાં નાસ્તો નહીં કરે છે બેડ મળી ગયો કાલે ફાઇનલ ઓપરેશન છે શાંતિથી એક રાત અહીંયા કાઢવાની જો બ્લોગ જોતા રહેજો કાનૂની તો નાસ્તો નહીં કરે ચા નાસ્તો નહીં કરવા માંડ્યા છે મોટી મને આવી ગયા છે હમણાં જીમ ખબર પડશે ને બધા આવશે બ્લોગ અમારો જોતા રહેજો તો હવે જમવાનું જમી લીધું છે જમી મમ્મીને નવરા પડી ગયા બધા પેશન્ટો છે તે જૂના બધા પેશન્ટો છે એમનો રિવ્યુ લઈએ એ પૂછીએ બધું કે શું છે એવું કર્યું છે બધા ઓપરેશન કરાયેલા અહીંયા એટલે બધું પૂછીએ અને એમની રાય લઈએ સરસ થઈ ગયું છે બધાનું ઓપરેશન કરાયા કરી ભાઈ જમી લીધું થોડો આરામ કરી લઈએ થોડો ટાઈમ આરામ કરી લઈએ અમે કરી દઈએ મમ્મી પપ્પા આવી ગયા છે સવારે ઓપરેશન આવી ગયા છે મોટા લોકો ત્યાં રાત રોકાય સવારે આવશે પપ્પાને આવી ગયા મમ્મી આવી ગઈ પપ્પા બહાર ગયા એના લીધે અહીં સાતનો બ્લોગનું એન્ડ કરીએ છીએ લાઈક કરતા રહેજો બાય